1972 કારતક સુદ ત્રીજને બુધવારના રોજ આ મુમુક્ષ અર્જન સદગુરુ સ્વામી શ્રી બાલમુકુદાસજી સ્વામી પાસે પાર્ષદ થવા ચાલી નીકળે છે. જૂનાગઢ પહોંચી પ્રથમ વખત રાધા રમણ દેવના દર્શન કરી ધન્ય બને છે. जीवन अल्पवा आव्यो निदान अक्षर मुक्त जे बालक अर्जन जीवन अल्पवा आव्यो निदान प्रभु दर्शन भली भाते कीधा प्रभु दर्शन भली भाते कीधा संत मुखे पीधा अमृत पान संत मुखे पीधा अमृत पान जय जय मंगलकारी प्रभुजी जय जय राधा जय जय राधा जय जय राधा रमण देव. પરંતુ આ પંથ કઈ એટલો સહેલો ન હતો. બસ આઠમને દિવસે જ પિતાશ્રી ભુરાભાઈ જૂનાગઢ આવી પાછા ઘેર તેડી જાય છે. તો આવો ફરી આપણે દ્રષ્ટિ લઈ જઈએ તરવડા ગામની ભૂમિ પર. એલા લાખા હજી કેમ કોઈ સોડે તે કોઈ આવ્યા નહીં હવે. રામ 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 રૂડા હતા ને લાખાભાઈ ને જાજા કરીને રામ 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 રામજીભાઈ ને માવા ને એ અહીંયા આવતા રહ્યો. એ માવા એ અહીંયા આવતા રહ્યો રામજીભાઈ અહીં મોટા ઉભો રહેલા લાખા તું મારી સામે બે આવ્યો મારી સામે બે રામજીભાઈ તમારી સામે માવાન બે માવાન બે હાલો હવે કરો તો શું કરવું છે. લ્યો લાખાભાઈ ગંજી પત્તો કાઢો અને બાટવાનું ચાલુ કરો. હા કરો ચાલુ. હા હા રામજીભાઈ કાઢું છું ચાલો લે લાખો પીસો. એમનું છે રામજીભાઈ કે ભૂરાભાઈ નો જણ સ્વામીના સાધુ પાસે ભાગી ગયો છે. હા પણ લાખાભાઈ ઈ તો જોજને ભૂરાભાઈ આજ કાલમાં જ એના ઘર ભેગો કરી દે. હું ઈ જ કહું છું. એલા કોની વાત અર્જુનની વાત કરો છો? અર્જુનની વાત કરો છો ને? અરે હજી ઉગીને ઊભું થાય છે ભગવાન ભજવાન નીકળ્યું છે. હારું લાખા હવે તું હવે પીછવામાં ધ્યાન રાખ. આમ જો ને પાનો કોઈ ઠેકાણું અરે આ તો એને સત્યો દેવો ભાઈ આ તો મૂકી જોઈજો તો ખરા. એલા લાખા તું 60 વર્ષે ગંજી પત્તો શીખતો ન શીખો. લાય મારી પાસે લાય. જો આમ પીસાઈ જો લાય. એ આતા ને હમણાં ખબર તું કેવો છે. આ તે 60 વર્ષ કાંઈ એમ થોડા બગાડ્યા. બરાબર છે એમ.
એ લાખા હવે જોજો ઉતરવામાં ધ્યાન રાખજો. હાલો રામજીભાઈ ને બધા ઉતરવા બધા. લા મારે ઉપર જો ભાઈ મારે એ હાલા કેટલા હાથ થયો 100 હાથ થયો ને એ લાખો હવે ઉતરવામાં ધ્યાન રાખજો. હાય રામ હાય ઘર ભેગો થાને ઢેર ધીરે ગઢથી સમજાવતો આવું છું અને સમજતો નથી. આ તારી ઉંમર છે ભગવાન ભજવાની. બાપા આ ઉંમરે નહીં તો પછી ક્યારે ભગવાન ભજાશે? અરે ગઢપણમાં ગોવિંદ ભજાય. શું બાપા ગઢપણને કાંગરે ઉભેલા ઘરડાઓ ગોવિંદ ભજે છે? મનુષ્ય દેહરૂપી ચિંતામણી શું આમ કાગડા ઉડાડવામાં વેડફી નાખવાની? હું જે કહું છું એ તો મોક્ષના દ્વાર ઉગાડવાની ચાવી છે, ચાવી બાપા. હારું બાપા હારું. હવે ઘર ભેગો થાને તને કોઈ વાતે પુગાઈ છે? લે એલા મારું આરતી ટાળું થઈ ગયું હે. એ આતા હવે ઘરે જાઓ, ઘરે જમવાનો બેલ પડ્યો. લાખા રામજીભાઈ એ હવે હવે હકેલો ને હાલો હાલો એ નહીતર છોકરાની બહુ ખાવાઈ ગઈ. સાચી વાત છે એ અમારે એવું છે. ગઢપણમાં કેવા ગોવિંદ ભજાય તેનો ઉત્તર પણ પિતાશ્રી અને આપણને અરજણ ભગત આપતા ગયા ને ફરી પહોંચી ગયા હરિ મંદિરે. અમરના સરદાર હરિ મારા નીણ તણા શણગાર, નીણ તણા શણગાર ગુણવંત માણકીના સવાર, હરિ મારા નીણ તણા શણગાર. હાલ વિશાળ તિલક કેસરનું કુમકુમ ચંદ્ર ઉદાર, કામતણા મદની હરનારી પ્રકુટિ ધનુષ આકાર, હરિ મારા નીણ તણા શણગાર. અમરના સરદાર હરિ મારા નીણ તણા શણગાર, અમરના સરદાર હરિ મારા નીણ તણા શણગાર. અરજણ બહુ સરસ કીર્તન બોલ્યો. તારું કીર્તન સાંભળી બહેનોમાં બેઠેલા દરબારના માજી લાડુમાં ખૂબ રાજી થયા. લે લે આ અમૂલ્ય ભેટ તને આપે છે. શંભુ હતા પણ નાની ડબ્બીમાં છે શું? લાડુમાં પાસે વર્ષોથી હચવાયેલ શ્રીજી મહારાજની પ્રસાદીનો શેરડીનો સોતો છે. શું વાત કરો છો? મહારાજની પ્રસાદીનો? આ છોતાને તો હું જીવની જેમ જતન કરીને જાળવીશ. તો હવે અમરના સરદાર હરિ મારા નીણ તણા શણગાર, અમરના સરદાર હરિ મારા નીણ તણા શણગાર, અમરના સરદાર હરિ મારા નીણ. છઠ્ઠે દિવસે જ સંવત 1972ના કારતક વદ એકમને સોમવારે બીજી વખત અરજણ ભગત ઘર છોડી ચાલી નીકળ્યા.